નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના નાગરિકોને સુવિધાસભર વડોદરા મળી રહે તે હેતુસર વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના અનેક વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે અને અનેક કામો પ્રગતિ હેઠળ છે। વડોદરા શહેરમાં રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ જેવા પ્રાથમિક જરૂરિયાતના કામો બાબતે દર અઠવાડિયે મળતી રિવ્યૂ બેઠકમાં અધિકારીઓ પાસે કામો બાબતની ચર્ચા કરવામાં આવે છે અને કઈ દિશામાં ઝડપથી કામો પૂર્ણ કરી શકાય તેની પણ સૂચના આપવામાં આવે છે। આ સિવાય શહેરના ગાર્ડન હોય, તળાવ હોય, હેરિટેજ બિલ્ડિંગ હોય તે દિશામાં પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સ્વચ્છ રાખવા માટે દર સોમવારે અલગથી સ્વચ્છતા સંદર્ભની બેઠક પણ બોલાવવામાં આવી રહી છે, જેથી વડોદરા સ્વચ્છ નગરીના દિશામાં અગ્રેસર બની શકે। નાગરિકોના કોઈપણ પ્રશ્નો હોય કે સ્થાનિક કાઉન્સિલરના પ્રશ્નો હોય, જાતે સ્થળ પર વિઝિટ કરી ગુણવત્તાસભર કામગીરી થાય તે દિશામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે કેટલીક બાબતોમાં મ્યુનિસિપલ કમિશનરની કામગીરી બાબતે સવાલો ઉઠવામાં આવી રહ્યા છે, પરંતુ આ બાબતની ચિંતા કર્યા વગર મ્યુનિસિપલ કમિશનર પ્રજાના કામો બાબતે ચિંતિત બની કામગીરી પર ધ્યાન આપી રહ્યા છે અને નાગરિકોને સુવિધાસભર વડોદરા મળે તે બાબતનું ધ્યાન રાખી રહ્યા છે।